અંબાજી પંથકમાં ગત મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો। ગાજવીજ સાથે વરસાદ ખાબકતા અંબાજીના મુખ્ય રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા। સાથે જ અંબાજીની બજારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે મધરાતે ખાબકેલા ભારે વરસાદને પગલે બજારો બંધ હોવાથી વેપારીઓને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહોતી પડી। જો કે હાઈવે પર પાણી ભરાયા હોવાથી અનેક વાહનો ખોરવાઈ ગયા હતા। ભારે વરસાદમાં ભરાયેલા રસ્તા પરના પાણીના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ગાડીના આખા ટાયર ડૂબી ગયા છે। જે રીતે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી આપવામાં આવી હતી, જે રીતે જોવાઈ રહ્યું છે કે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર જે રીતે બોમ્બના ધડાકા થઈ રહ્યા છે, એ જ રીતે અંબાજી પંથકમાં છે વાદળો અને ગગડાટ અને વાદળોના કડાકા સાથેનો વરસાદ વરસી રહ્યો છે। એક બાજુ જ્યારે ખેડૂતો ઉનાળાની ગરમીમાં જ્યાં વાવાઝોડાનો વંટોળ આવવો જોઈએ તેની જગ્યાએ હાલ તક પાણીની નદીઓ વેરી છે। આપણે ચોક્કસ બતાવ્યું કે આજે અંબાજીની મધરાત્રિએ કહી શકાય કે રાત્રે 1 થી 1:30 વાગે 1:30 થી 2 વાગ્યાના સમયે આજે પાણી છે જે ઢીચણ સમા પાણી ભરેલા છે। શક્તિધારા સોસાયટી ઉપર મુખ્ય હાઈવે રોડ છે, આજે માર્ગ છે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને અહીંયા કેટલાક મોટરસાયકલો અને ગાડી ચાલકો પણ એવા હતા કે પાણીમાં વાહનો બંધ પડી જતા ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। અંબાજી પંથકમાં ગત મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો। ગાજવીજ સાથે વરસાદ ખાબકતા અંબાજીના મુખ્ય રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા। સાથે જ અંબાજીની બજારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે મધરાતે ખાબકેલા ભારે વરસાદને પગલે બજારો બંધ હોવાથી વેપારીઓને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહોતી પડી। જો કે હાઈવે પર પાણી ભરાયા હોવાથી અનેક વાહનો ખોરવાઈ ગયા હતા। ભારે વરસાદમાં ભરાયેલા રસ્તા પરના પાણીના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ગાડીના આખા ટાયર ડૂબી ગયા છે। જે રીતે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી આપવામાં આવી હતી, જે રીતે જોવાઈ રહ્યું છે કે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર જે રીતે બોમ્બના ધડાકા થઈ રહ્યા છે, એ જ રીતે અંબાજી પંથકમાં છે વાદળો અને ગગડાટ અને વાદળોના કડાકા સાથેનો વરસાદ વરસી રહ્યો છે। એક બાજુ જ્યારે ખેડૂતો ઉનાળાની ગરમીમાં જ્યાં વાવાઝોડાનો વંટોળ આવવો જોઈએ તેની જગ્યાએ હાલ તક પાણીની નદીઓ વેરી છે। આપણે ચોક્કસ બતાવ્યું કે આજે અંબાજીની મધરાત્રિએ કહી શકાય કે રાત્રે 1 થી 1:30 વાગે 1:30 થી 2 વાગ્યાના સમયે આજે પાણી છે જે ઢીચણ સમા પાણી ભરેલા છે। શક્તિધારા સોસાયટી ઉપર મુખ્ય હાઈવે રોડ છે, આજે માર્ગ છે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને અહીંયા કેટલાક મોટરસાયકલો અને ગાડી ચાલકો પણ એવા હતા કે પાણીમાં વાહનો બંધ પડી જતા ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। અંબાજી પંથકમાં ગત મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો। ગાજવીજ સાથે વરસાદ ખાબકતા અંબાજીના મુખ્ય રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા। સાથે જ અંબાજીની બજારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે મધરાતે ખાબકેલા ભારે વરસાદને પગલે બજારો બંધ હોવાથી વેપારીઓને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહોતી પડી। જો કે હાઈવે પર પાણી ભરાયા હોવાથી અનેક વાહનો ખોરવાઈ ગયા હતા। ભારે વરસાદમાં ભરાયેલા રસ્તા પરના પાણીના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ગાડીના આખા ટાયર ડૂબી ગયા છે। જે રીતે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી આપવામાં આવી હતી, જે રીતે જોવાઈ રહ્યું છે કે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર જે રીતે બોમ્બના ધડાકા થઈ રહ્યા છે, એ જ રીતે અંબાજી પંથકમાં છે વાદળો અને ગગડાટ અને વાદળોના કડાકા સાથેનો વરસાદ વરસી રહ્યો છે। એક બાજુ જ્યારે ખેડૂતો ઉનાળાની ગરમીમાં જ્યાં વાવાઝોડાનો વંટોળ આવવો જોઈએ તેની જગ્યાએ હાલ તક પાણીની નદીઓ વેરી છે। આપણે ચોક્કસ બતાવ્યું કે આજે અંબાજીની મધરાત્રિએ કહી શકાય કે રાત્રે 1 થી 1:30 વાગે 1:30 થી 2 વાગ્યાના સમયે આજે પાણી છે જે ઢીચણ સમા પાણી ભરેલા છે। શક્તિધારા સોસાયટી ઉપર મુખ્ય હાઈવે રોડ છે, આજે માર્ગ છે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને અહીંયા કેટલાક મોટરસાયકલો અને ગાડી ચાલકો પણ એવા હતા કે પાણીમાં વાહનો બંધ પડી જતા ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો।